નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર જે આપણું રનિંગ ચેપ્ટર છે, ધ યુનિટ ઓફ લાઈફ સેલ, જેની અંદર એક નવા ટોપિકની ચર્ચા એ કરવાના છે. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન એ તમને મળતી રહે. આજનો આપણો મુખ્ય ટોપિક એ છે અંગિકાનો. એક અંગિકા પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા, અને એ અંગિકા હતી અંતકોષ રસઝાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આજનો આપણો જે મુખ્ય ટોપિક છે એ છે ગોલ્ગી કાય. જોઈએ, શરૂઆત કરીએ ટોપિકની. આજનો આપણો ટોપિક છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય એ એક અંગિકા છે, અને આ અંગિકા પણ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી અંગિકાઓનો અભાવ હશે, કારણ કે આ બધી અંગિકાઓ પટલમય છે. ગોલ્ગી કાય નામ એ એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવેલું છે. અહીંયા એને જ લઈને પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ કે ખાસ કરીને ગોલ્ગી કાય નામ એ કોને અનુસરીને આપવામાં આવેલું છે, તો કે વૈજ્ઞાનિકના નામ પરથી એનું નામ ગોલ્ગી કાય પડેલું છે. અને વૈજ્ઞાનિકનું નામ હતું કેમિલો ગોલ્ગી. અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને વૈજ્ઞાનિકનું નામ કેમિલો ગોલ્ગી હતું, કે જેના નામ પરથી અંગિકાને નામ એ આપવામાં આવેલું છે ગોલ્ગી કાય. કેમિલો ગોલ્ગી નામનો જે વૈજ્ઞાનિક હતો, એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ અંગિકાનું નામ એ આપવામાં આવેલું છે. પણ સૌ પ્રથમ ગોલ્ગી કાય એ જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે નિહાળી હતી. અહીંયા બીજો પોઈન્ટ એ આવશે કે સૌ પ્રથમ ગોલ્ગી કાય એ જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે નિહાળી હતી. આ ગોલ્ગી કાયની જે રચના છે એ નિહાળનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ કોણ હતો, તો કે એ વૈજ્ઞાનિક હતો જ્યોર્જ, જેને સાદા માઇક્રોસ્કોપની અંદર, વિદ્યાર્થી મિત્રો, એક સાદા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એને ગોલ્ગી કાયની રચના એ નિહાળી હતી. પણ એની જે બાહ્યાકાર રચના છે, બહારની રચના, અંગ્રેજીમાં આપણે એને કે મોર્ફોલોજી, તો બાહ્ય રચના નિહાળનાર સૌ પ્રથમ પહેલો વૈજ્ઞાનિક હતો કેમિલો ગોલ્ગી. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે તેની બાહ્યાકાર રચના
દર્શાવનાર વૈજ્ઞાનિક, અને એ વૈજ્ઞાનિક એ હતો કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગી. આજે આપણે જે ગોલ્ગી કાયની વાત કરશું વિદ્યાર્થી મિત્રો, એ ખાસ કરીને પ્રસ્તાવનાની જ છે, એટલે ધ્યાન રાખજો. ત્યાર પછીના પીરિયડની અંદર એટલે કે લેક્ચરમાં આપણે એનું કાર્ય જોઈશું. પણ અહીંયા જે મહત્ત્વની કેટલીક બાબતો છે એ હું આજે દર્શાવીશ, એટલે ખાસ છેક સુધી વિડીયો એ જોજો. તો અહીંયા ઘણી બધી અગત્યની માહિતી આપણે દર્શાવીએ છીએ કે ખાસ કરીને અહીંયા આપણે દર્શાવ્યું કે જે બાહ્યાકાર રચના છે, બહારની રચના કે બહારથી ગોલ્ગી કાય કેવી દેખાય, એ જે બાહ્ય રચના છે એ દર્શાવનાર વૈજ્ઞાનિક એ હતો કેમિલો ગોલ્ગી, કે જેના નામ ઉપરથી આ નામ એ આપવામાં આવેલું છે. મોર્ફોલોજી એ આ વૈજ્ઞાનિક દ્વારા દર્શાવવામાં આવેલી હતી. પણ સૌ પ્રથમ ગોલ્ગી કાય એ કેમાં જોવા મળી હતી? તો કે ઘુવડ અને બિલાડીના ચેતાકોષમાં ગોલ્ગી કાયની રચના એ જોવા મળી હતી. સૌ પ્રથમ ઘણી બધી બુકમાં ઘુવડ જ આપેલું છે, પણ અહીંયા બેનો ઉલ્લેખ હું કરું છું કે ઘુવડ અને બિલાડીના જે ચેતાકોષ છે એમાં સૌ પ્રથમ પહેલાં ગોલ્ગી કાયને નિહાળવામાં આવેલી હતી. એટલે અહીંયા આપણે દર્શાવશું કે સૌથી પહેલાં ઘુવડ અને બિલાડીના ચેતા કોષોમાં આ રચના એ જોવા મળી હતી. ઘુવડ અને બિલાડીના જે ચેતાકોષો છે, ખાસ કરીને નર્વસ સેલ, જેને આપણે ચેતાકોષ કહીએ, કે એની અંદર ગોલ્ગી કાયની ક્રિયા એ જોવા મળી હતી. ખાસ કરીને એની જે સૂક્ષ્મ રચના છે, ગોલ્ગી કાયની સૂક્ષ્મ રચના એ નિહાળનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ ડાલ્ટન હતો. અહીંયા આપણે પણ દર્શાવીએ કે તેની સૂક્ષ્મ રચના દર્શાવનાર વૈજ્ઞાનિક એ ડાલ્ટન હતો. ડાલ્ટને એની સૂક્ષ્મ રચના એ દર્શાવી હતી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એને આ રચના જોઈ હતી. એટલે એની જે અતિ સૂક્ષ્મ રચના છે એ દર્શાવનાર વૈજ્ઞાનિક એ કોઈ હશે તો એ વૈજ્ઞાનિક ડાલ્ટન હતો, કે જેને એની અતિ સૂક્ષ્મ રચના એ દર્શાવી હતી. અહીંયા મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો 3 વૈજ્ઞાનિક છે. સૌ પ્રથમ ગોલ્ગી કાય એ કોના ફાળે? તો કે જ્યોર્જ. બાહ્યકાર વિદ્યા એ કેમિલો ગોલ્ગી, અને સૂક્ષ્મ રચના એ ડાલ્ટનના ફાળે છે. અને તેના પરથી ગોલ્ગી કાયને અલગ અલગ નામ એ આપવામાં આવેલા છે. જેમ કે ડાલ્ટનને લઈને ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તમે ગોલ્ગી કાયને બીજું નામ આપી શકો, ડાલ્ટન કોમ્પ્લેક્સ. ઉપરાંત એને બીજું નામ આપવું હોય તો એનું બીજું નામ લિપિડને લઈને છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કે લિપિડને લઈને એને લિપોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખવામાં આવશે. લિપોકોન્ડ્રિયા. અને ખાસ કરીને વનસ્પતિની અંદર એને ડિક્ટિયોઝોમ
તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ત્રીજું નામ કે એને ડિક્ટિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ડિક્ટિયોઝોમની જે ક્રિયા છે એ ખાસ કરીને વનસ્પતિને લઈને છે. કુલ આપણે 3 નામ અહીંયા દર્શાવ્યા અને 3 નામ ખાસ ધ્યાન રાખજો. એક ડાલ્ટન કોમ્પ્લેક્સ, બીજું નામ આપણે આપ્યું લિપોકોન્ડ્રિયા અને ત્રીજું નામ આપવામાં આવેલું છે ડિક્ટિયોઝોમ. તો આ જે શરૂઆતની ક્રિયા હતી જેને આપણે પ્રસ્તાવના કહીએ એ આપણે જોઈ ગયા કે પ્રસ્તાવના એક આ રીતના છે. કમ્પ્લીટ. હવે બીજો પોઈન્ટ લઈએ અને બીજો પોઈન્ટ છે એના કદને લઈને. ગોલ્ગીકાયનું કદ એ કેવું હશે? તો કે ગોલ્ગીકાયનું કદ એના કાર્ય પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. અહીંયા આપણે દર્શાવશું કે તેનું કદ કાર્ય પ્રમાણે અલગ અલગ હોય છે. કાર્ય પ્રમાણે અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે ગોલ્ગીકાય એક એવી અંગિકા છે જેના કદમાં વધારો પણ કરે અને ઘટાડો પણ કરે. એનું કદ નાનું પણ હોય અને એનું કદ મોટું પણ હોઈ શકે. પણ એનો જે મુખ્ય આધાર છે એ કેની ઉપર? તો કે એનો જે મુખ્ય આધાર છે એ કાર્ય ઉપર, કે કાર્ય પ્રમાણે એનું કદ એ મોટું હોય અથવા નાનું હોય. હું સમજાવી દઉં કે કઈ રીતના કાર્યને લઈને. તો કે સ્ત્રાવી કોષોમાં તેનું કદ એ મોટું હોય છે. અહીંયા હું દર્શાવું છું કે સ્ત્રાવી કોષોમાં તેનું કદ એ મોટું હોય છે. એટલે કે જે કોષો સ્ત્રાવની ક્રિયા દર્શાવતા હોય, જે કોષ સ્ત્રાવી કોષ હોય, એમાં ગોલ્ગીકાયનું કદ એ મોટું હોય છે. એટલે કે સ્ત્રાવી કોષોમાં તેનું કદ એ મોટું હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આપી શકીએ કે ખાસ કરીને યકૃત કોષો અને સ્વાદુપિંડના કોષો. યકૃત કોષો એ સ્ત્રાવી કોષો છે, સ્ત્રાવ કરે. હું એ ખાલી એક્ઝામ્પલ તરીકે કહી શકું કે યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. પણ એ ઉપરાંત પણ કેટલાક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એ પણ થતો હોય છે. એટલે જે કોષ સ્ત્રાવી કોષ હશે ત્યાં ગોલ્ગીકાયનું કદ એ મોટું હશે. અને ફોર એક્ઝામ્પલ એ આપણે અહીંયા દર્શાવશું કે યકૃત કોષો અને સ્વાદુપિંડ કોષો, યકૃત કોષો અને સ્વાદુપિંડ કોષો કે જેની અંદર ગોલ્ગીકાયનું કદ એ મોટું હશે. પણ જે કોષ સ્ત્રાવી કોષ નહીં હોય, જે કોષ એ સ્ત્રાવી કોષ નહીં હોય ત્યાં ગોલ્ગીકાયનું કદ એ નાનું હશે. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે સ્ત્રાવી કોષો ન ધરાવતા કોષમાં તેનું કદ એ નાનું હોય છે. જે કોષ સ્ત્રાવી કોષ નથી એની અંદર ગોલ્ગીકાયનું કદ એ નાનું હશે. અને અહીંયા ફોર એક્ઝામ્પલ એ આપણે આપી શકશું કે ખાસ કરીને સ્નાયુ કોષો, જે સ્નાયુની અંદર આવેલા કોષો છે એ સ્ત્રાવ નથી કરતા અને ત્યાં જે આવેલ આ અંગિકા છે એનું કદ એકદમ નાનું હશે.
તો આ વાત કરી ગયા આપણે કદની. હવે એવી જ રીતના આપણે વાત કરશું એની સંખ્યાની. ત્યાર પછીનો પોઈન્ટ એ આપણે જોઈએ તો એ પોઈન્ટ છે સંખ્યાને લઈને. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે સજીવોની અંદર ગોલ્ગી કાય એ અલગ અલગ સંખ્યા સ્વરૂપે જોવા મળે છે. સજીવોમાં તેની સંખ્યા એ અલગ અલગ હોય છે. એટલે અહીંયા પોઈન્ટ આપણે સૌથી પહેલો દર્શાવશું કે સજીવોમાં તેની સંખ્યા એ અલગ અલગ હોય છે. બધા જ સજીવોની અંદર એની સંખ્યા એક સરખી રહે, એક સરખી જોવા મળે એવું હોતું નથી. અલગ અલગ સજીવોમાં ગોલ્ગી કાયની સંખ્યા એ અલગ અલગ હોય છે. હું અહીંયા પણ થોડા ઉદાહરણ એ તમને દર્શાવું કે માનો કે જે વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી કાયની સંખ્યા 6 થી 12 જેટલી હશે. અહીંયા આપણે દર્શાવશું કે વનસ્પતિ કોષમાં, તો કે વનસ્પતિ કોષમાં એની સંખ્યા જોવા જઈએ તો 6 થી 12 જેટલી સંખ્યા એ ખાસ કરીને જોવા મળશે. કેમાં? તો કે વનસ્પતિ કોષમાં. પણ તમારો ક્લિયર? એવી જ રીતના જે સ્ત્રાવી કોષો હશે એમાં પણ એની સંખ્યા એ વધુ હોય છે. અને અહીંયા બીજું પોઈન્ટ આપણે દર્શાવશું કે જે સ્ત્રાવી કોષો છે એ સ્ત્રાવી કોષોમાં જોવા જઈએ તો કે સ્ત્રાવી કોષોમાં તેની સંખ્યા એ વધુ હોય છે. સ્ત્રાવી કોષમાં તેની સંખ્યા એ વધુ હશે. એ ઉપરાંત હજી આગળ વધીએ તો જે નીચલી કક્ષાની લીલ છે, એકદમ નાની કક્ષાની લીલ, એમાં ગોલ્ગી કાયની સંખ્યા એક જ હોય. એના કોષમાં ગોલ્ગી કાયની સંખ્યા એ એક જ હશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે નીચલી કક્ષાની લીલમાં એકની સંખ્યા એ જોવા મળે છે. એકની સંખ્યા સ્વરૂપે એ જોવા મળશે. જ્યારે એની જ કમ્પેરિઝનમાં આપણે દર્શાવીએ કે જે ઉચ્ચ કક્ષાની લીલ છે, ઉચ્ચ કક્ષાની લીલ, ફોર એક્ઝામ્પલ આપવું હોય તો અહીંયા આપી દેજો કે ખાસ કરીને કારા છે. કારા એ લીલ છે, ઉચ્ચ કક્ષાની લીલ છે. આ ઉચ્ચ કક્ષાની જે લીલ છે એમાં એની સંખ્યા 1 થી લઈ અને 100 જેટલી જોવા મળતી હોય છે. અહીંયા એ બાબત હું દર્શાવું છું કે 1 થી 100 જેટલી સંખ્યા એમાં જોવા મળતી હોય છે. પોઈન્ટ ક્લિયર? જ્યારે પ્રાણી કોષમાં તેની સંખ્યા એક જ હોય છે. અહીંયા હું દર્શાવું છું કે પ્રાણી કોષમાં તેની સંખ્યા, એટલે કે અહીંયા આપણે દર્શાવશું કે એકની સંખ્યા સ્વરૂપે એ જોવા મળશે કે ત્યાં એની સંખ્યા એક જ હશે પ્રાણી કોષમાં. તો આમ અલગ અલગ સજીવોની અંદર એની સંખ્યામાં વિવિધતા, જુદાપણું એ જોવા મળતું હોય છે. તો આ જે તમામ બાબત આપણે જોઈ ગયા એ ખાસ કરીને સંખ્યાને લઈને છે. આઈ રિપીટ,
હું ફરી રિપીટ કરી દઉં છું કે વનસ્પતિ કોષમાં 6 થી 12 જેટલી સંખ્યા, સ્ત્રાવી કોષોની અંદર ખાસ કરીને વધુ પ્રમાણમાં નીચલી કક્ષાની જે લીલ છે એ લીલમાં 1ની સંખ્યા, જ્યારે ખાસ કરીને ઉચ્ચ કક્ષાની જે લીલ છે એ ઉચ્ચ કક્ષાની લીલમાં 1 થી લઈને 100 જેટલી સંખ્યા સ્વરૂપે, અને જે પ્રાણી કોષ છે એ પ્રાણી કોષમાં 1ની સંખ્યા સ્વરૂપે જોવા મળશે. તો વાત કરી ગયા આપણે સંખ્યાની. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ એ આપણે જોઈએ તો એ પોઈન્ટ છે સ્થાનનો. ગોલ્ગી કાયનું સ્થાન ક્યાં? તો કે પ્રાણીઓમાં અને ખાસ કરીને એમાં પણ પૃષ્ઠવંશીઓમાં કોષ કેન્દ્રની આસપાસ એટલે કે બિલકુલ નજીક એ ગોલ્ગી કાય આવેલી હોય છે. અહીંયા હું દર્શાવું છું કે પ્રાણીઓમાં અને પૃષ્ઠવંશીઓમાં કોષ કેન્દ્રની આસપાસ અથવા કહી શકીએ કે નજીક એ જોવા મળે છે. કોષ કેન્દ્રની બિલકુલ નજીક હશે, જે કોષ કેન્દ્ર છે ન્યુક્લિયસ એની બિલકુલ નજીક પેરીન્યુક્લિયસ તરીકે આપણે કહીએ કે પેરીન્યુક્લિયસની જે ક્રિયા છે ત્યાં ગોલ્ગી કાય એ જોવા મળે છે. જ્યારે અપૃષ્ઠવંશી અને વનસ્પતિમાં એ કોષ રસમાં ફેલાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે પ્રાણીઓની અંદર તો આપણે કહી શકીએ કે પ્રાણીઓની અંદર તો કોષ કેન્દ્રની આસપાસ હશે, પણ જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે અને જે વનસ્પતિઓ છે એમાં ગોલ્ગી કાય કોષ રસમાં ફેલાયેલી હોય છે. અને અહીંયા આપણે એ પોઈન્ટ એ દર્શાવશું કે ખાસ કરીને અપૃષ્ઠવંશી અને વનસ્પતિમાં કોષ રસની આસપાસ ફેલાયેલ હોય છે. કોષ રસની આસપાસ ફેલાયેલ હોય છે એટલે કે કોષ રસમાં એ ફેલાયેલ જોવા મળે છે. કયા સજીવમાં વિદ્યાર્થી મિત્રો? તો કે અપૃષ્ઠવંશી અને વનસ્પતિમાં. ખાસ કરીને જ્યાં ગોલ્ગી કાય આવેલ હશે વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ધ્યાન રાખજો, જ્યાં ગોલ્ગી કાય આવેલ હશે ત્યાં જે આવેલો કોષરસ છે એ પારદર્શક જોવા મળે. એટલે કે ગોલ્ગી કાયની આસપાસ પારદર્શક કોષરસ એ જોવા મળે છે. ગોલ્ગી કાયની આસપાસ પારદર્શક કોષરસ જોવા મળે છે. પારદર્શક કોષરસ એ જોવા મળે છે. જ્યાં ગોલ્ગી કાય હશે એની આસપાસ એકદમ પારદર્શક કોષરસ એ જોવા મળે છે. અને આ જે પારદર્શક કોષરસ છે તેને ઝોન ઓફ એન્ઝાઇમ્સ તરીકે આપણે ઓળખી શકીએ. ખાસ નામ ખાસ ધ્યાન રાખજો, ઝોન ઓફ એન્ઝાઇમ્સ તરીકે આપણે એને ઓળખી શકશું. અહીંયા દર્શાવી દઉં છું કે તેને ઝોન ઓફ
એક્સ એક્ઝ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. ઝોન ઓફ એક્ઝ્યુમ તરીકે એને ઓળખવામાં આવે છે. આ જે ક્રિયા છે પારદર્શક કોષરસની, જેને લઈને આપણે આ પોઈન્ટ દર્શાવી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે અંગિકા છે એ અંગિકા પ્લિયોમોર્ફિક અંગિકા છે. એટલે અહીંયા પોઈન્ટ દર્શાવું છું કે તે પ્લિયોમોર્ફિક અંગિકા છે. પ્લિયોમોર્ફિક અંગિકા છે. આ ખાસ ધ્યાન રાખજો કે તે પ્લિયોમોર્ફિક અંગિકા છે. પ્લિયોમોર્ફિક અંગિકા કોને કહેવાય? તો કે કાર્ય પ્રમાણે જેના કદમાં ફેરફાર થતો હોય એને પ્લિયોમોર્ફિક અંગિકા કહેવાય. અહીંયા કાઉન્સમાં દર્શાવ્યું તો દર્શાવી દો કે કાર્ય પ્રમાણે કદમાં થતો જે ફેરફાર છે એને તમે પ્લિયોમોર્ફિક તરીકે દર્શાવી શકો. તો આ જે બેઝિક માહિતી હતી ગોલ્ગી કાયની એ આપણે દર્શાવી. એકદમ સરળ ક્રિયા છે, પણ ઘણી બધી એવી જાણકારી છે કે જે આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આશા રાખું કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાકી લાઈક કરજો અને કોમેન્ટ એ કરવાનું ભૂલતા નહીં. આજનો ટોપિક એ અહીંયા સુધી જ આપણે રાખશું. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.